આગામી લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપે લોકસભાની 26 બેઠક પર ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। બનાસકાંઠા લોકસભા સીટ પર ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભાજપમાંથી 3 નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી કૈલાશબેન પરમાર, પિયુષ પટેલ હાજર રહ્યા હતા, જેઓએ આગામી લોકસભાની બેઠક પર ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે સંગઠનના 75 જેટલા અપેક્ષિત હોદ્દેદારોના સેન્સ લીધા હતા। જોકે બનાસકાંઠા લોકસભા બેઠક પર સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ सांसद हरिभाई चौधरी, पूर्व मंत्री हरजीवनभाई पटेल, जिला भाजप प्रमुख कीर्तिसिंह वाघेला, धारासभ्य निकेत ठाकर सहितना उम्मीदवारोए दावेदारी नोंधावी हती। जो कि देश में त्रीजी वखत नरेन्द्रभाई मोदीना नेतृत्वમાં अबकी बार 400 के पारनो संकल्प देशनी प्रजा सार्थक करी बतावशे तेवो विश्वास गोरधनभाई ઝડફિયાએ व्यक्त कर्यो हतो। આગામી 2024ની પાર્લામેન્ટની ચૂંટણી અંગેની પ્રક્રિયા માટેની આજે પ્રદેશ તરફથી જે નિરીક્ષકો નિયુક્ત થયા છે એમાં મારી સાથે પ્રદેશના મંત્રી બેન શ્રી કૈલાશબેન પરમાર દાહોદથી આવ્યા છે અને નવસારી જિલ્લાથી અમારા ટ્રાઇબલ મોરચાના પ્રદેશના મહામંત્રી પિયુષભાઈ પટેલ ઇઝ ઓન ધ વે, એટલે અહીંયા નજીક પહોંચી ગયા છે। આ 3 લોકો અમે અમારી અપેક્ષિત જે લોકો છે એને સાંભળીશું અને એ જે પ્રક્રિયા છે અમે દરેક ચૂંટણીમાં કરતા હોઈએ છીએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને પાર્લામેન્ટ। આ એક ડેમોક્રેટિક સિસ્ટમ છે અને એનો ભાગરૂપે અમે આજે 3 લોકો આવ્યા છીએ નિરીક્ષક તરીકે। બધા અમારા સિનિયર કાર્યકર્તાઓ, જવાબદાર કાર્યકર્તાઓ જેની શ્રેણી છે બધાને સાંભળીશું। અમદાવાદ